અલી કોચમીન કદાચ ભણતા ત્યારે એક પાઠ આવતો. એ અલીને એક મરિયમ નામની દીકરી હતી. પોસ્ટ ઓફિસ પાઠ હતો, કદાચ વડીલોને ખબર. એ જૂનો પાઠ આવતો, મને યાદ આવે છે. દીકરીને બાપનો કેવો પ્રેમ હોય એ પાઠમાં બતાવ્યું છે. એકની એક દીકરી વિધુર છે, પત્ની નથી, મરિયમ નામ છે એનું. અને એ દીકરીને એને પરણાવીને કહ્યું, ત્યારે તો એ જૂનો વખત કઈ ફોનની સગવડો નહીં. દીકરીને વિદાય આપીને કહ્યું કે બેટા તું મને કાગળ લખજે, તું મને નિયમિત રૂપે કાગળ લખજે. દીકરીને વિદાય કર્યા પછી એ અલીનો એક નિયમ કે દરરોજ પોસ્ટ ઓફિસે જાય, પોસ્ટ માસ્ટરને પૂછે મારી દીકરીનો કાગળ આવ્યો? પોસ્ટમેન ના પાડે. પછી તો એક ક્રમ ચાલુ થયો. એ રેલગાડી આવે એમાં એ થેલા આવતા હોય ને એમ કે આમાં મારી દીકરીનો કાગળ હશે. થેલા ભેગા ભેગા એ પોસ્ટ ઓફિસે આવે. એ થેલા ખુલે, એમાં થપ્પા મરાતા હોય. ત્યારે અલીને થાય કે જરૂર આજ મારી મરિયમનો આમાં કાગળ હશે. પોસ્ટમેનો બધા એ કાગળ લઈને બહાર નીકળે, પૂછે મારો મરિયમનો કાગળ છે? કાગળ ન હોય, વજ્રાઘાત થાય. વળી પાછો બીજો દિવસ, દિવસોના દિવસ વીત્યા, સમયના સમય વીત્યા. ઓલો પોસ્ટ માસ્ટર કે આ ડોસો કઈ ગાંડો લાગે છે, બુદ્ધુ લાગે છે. દરરોજ બસ આજ પૂછા કરવા આવે છે. કાગળ ના આવ્યો. સૂર્ય ઉદય થાય એ વખતે સૂર્ય એમાંય કદાચ ફેરફાર થાય, પણ અલીને પોસ્ટ ઓફિસે આવતા ફેરફાર નથી. એક વખતની ઘટના ઘટી. એ પોસ્ટ માસ્ટર થેલો ખોલીને ટપાલ જોતા હતા. એમાં એક પત્રમાં લખ્યું હતું અલી કોચમીન. પોસ્ટ માસ્ટરે પોસ્ટમેનને કહ્યું જઈને તપાસ કરો, ઓ ડોશો ઓલો અલી એ બાપો અહીંયા બહાર ઊભો હશે, એનો કાગળ છે આજ. પણ જઈને જોયું તો આજ એ નહોતો અલી હાજર નહોતો. સાહેબ આજ નથી એ. પોસ્ટ માસ્ટર કે કદાચ સમયમાં ફેરફાર થાય, એને આવવામાં કોઈ દિવસ ફેરફાર. આજે વર્ષોથી આ પત્રની ઇંતજારીમાં એને સમય વિતાવ્યો. એ જરૂર હશે, આજુબાજુમાં જુઓ. નહીં સાહેબ એ નથી. ક્યાં હશે? ના ઘરની તપાસ કરો. આજે એની પુત્રીનો મરિયમનો કાગળ છે, મારે એ કાગળ દેવા જવો છે. કાગળ લઈને પોસ્ટ માસ્ટર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જ્યાં રહેતો હતો એ પોસ્ટમેનોની સાથે આવે. સન્નાટો છવાયેલો હતો, નિરાશ બધા બેઠા હતા. જઈને પૂછ્યું કે ભાઈ અલીનું ઘર કયું? હો સામે. કેમ બધે સન્નાટો છે? આજે જ અલીનું મૃત્યુ થયું છે. ઓહો, વજ્રાઘાત થયો. આપ કોણ છો? બોલે હું પોસ્ટ માસ્ટર છું. અલીએ મૃત્યુ પહેલા એક આ ચિઠ્ઠી આપી હતી. લો સાહેબ આ ચિઠ્ઠી તમારા નામની છે. અને એ ચિઠ્ઠીમાં લખેલું હતું પોસ્ટ માસ્ટર साहब मैं तो ये फानी दुनिया छोड़ के जा रहा हूं, मेरी एक बात गौर से सुने. હું મૃત્યુ મારું થઈ રહ્યું છે, પણ કદાચ મારા મૃત્યુ બાદ મારી મરિયમનો જો કાગળ આવે તો મારી કબર ઉપર મોકલ્યો. આ બાપ દીકરીનો સંબંધ આપણે એ કહેવા જઈ રહ્યા હતા કે બાપ દીકરીનો સંબંધ અદ્ભુત છે. આજે જનક મહારાજ રડે છે. 4 પાલખીઓ તૈયાર થઈ. સીતા, ઉર્મિલા, માંડવી, સુધકીર્તિ સુનયનાને પગે લાગવા જાય. ઉર્મિલા, માંડવી, સુધકીર્તિ પગે લાગ્યા ત્યાં સુધી તો સુનયનાને ધીરજ રહી. પણ જ્યાં સીતા પગે લાગવા આવ્યા ને ત્યારે સુનયના રડી પડ્યા છે. બેટા દીકરી, અમારી ઉંમર તમને મુબારક હો,
બેટા એક કામ કરજો. શું માં? સાસ સસુર ગુરુ સેવા કરહી. 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 બાપ સાસુ સસરાની સેવા કરજો, ગુરુજીની સેવા કરજો. દીકરા જીવન છે, જીવનમાં કોઈ વખત દુઃખ પડે ના. અયોધ્યાના એક ખૂણામાં બે આંસુ સારી લેજો, અમારા કુળને દીપાવજો. અમારા સંસ્કારોમાં કદાચ કોઈ ભૂલ હશે. અને બેટી, દીકરો કુળવાન હોય તો એક કુળને તારે, દીકરી મહાન હોય તો બે કુળને તારે. ખંતથી સેવા કરજો. આ સાચો કર્યાવર છે. આપણી દીકરીને ગાડી આપીએ, ટીવી આપીએ, ફ્રીજ આપીએ, એર કન્ડિશન આપીએ, કોઈ ના નહીં. ખૂબ આપીએ પણ એ તૂટી